અલા આમ જો તો ખરે, સરકારે મંગળસૂત્ર ખેંચવાવાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા. આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? હા બ્રોનેલા, હા બોલ. કાલ રાતનું મને બહુ જ પેટમાં દુખે છે. કાલ રાતે શું ખાધું તું તે? પિઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ. આ તારો બાપ ફેસબુક નહીં, હાચે હાચું બોલી જા. વઘારેલા ભાત ખાધા હતા કાલ. હા તે નહીં કહેવાનું કશું. જો આજ પછી હું તમારી જોડે બોલું તો મને કહેજો. હાશ, હવે ઘરમાં શાંતિ આવશે. મને વેમ હતો જ કે આ કોકની જોડે લફરું છે, પણ મને નથી ખબર કે આ શાંતિ જોડે તમારું લફરું છે. ગઈ તો મારી મમ્મીની એમને જો. અરે લફરું નહીં, તું ના બોલે તો ઘરમાં શાંતિ છે. મારી નહીં. ચમ માર્યો મને? આ તમારા લીધે જ મારા વાળ ઉતરે છે. હવે ભાઈ મારો હોક. હા તો પહેલા જે ઉતરતા ને તમારા વાળ. હે ભગવાન, આવતા જન્મમાં પણ મને આજ માણસ પતિ તરીકે આપજો. હો ના હો ભગવાન, કાયમ મારે જ સહન કરવાનું. આવતી વખતે બીજા કોકનો નંબર લેજો. આ તે જે બનાવ્યું એને શું કહેવાય? ચમ એવું પૂછો? મારે ઉપર જઈને જવાબ આલવો પડશે ને કે શું ખાઈને મર્યા તા. હે બારો, તને ખબર હે માણાના છૂટાછેડા થવાનું સૌથી મોટું કારણ છે કયું? લગન. માણા લગન જ ના કરે ને તો એના છૂટાછેડા ના થાય. ખબર તને? નામ જ નહીં લેતા ને કોઈ દિવસ વહેલા નહીં આવવાનું, મોડા જવાનું. અમાર માટે તો તમારો ટાઈમ હોતો જ નહીં, પોતાના માટે હેલો. હા ભાઈ બંધ શું કરે હે? ખાવ હું. ખાવા કરવાનું એકલા એકલા. અરે તારી ભાભીના ટોણા ખાવ હું. ફોન મૂક ને. અમે કેવી કે સુધરો, તમે સુધરો પણ ના નહીં સુધરવું. કાલ સોરી બોલ્યા અને આજ તો એવાની એ વાત થઈ જાય. હેલા, હા બોલ. આપણને રાતે મચ્છર કરડે તો શું કરવાનું? ખંજવારીને હુઈ જવાનું. આપણે થોડા રજનીકાંતથી કે મચ્છર જોડે સોરી બોલાવા જશું. હા, મચ્છર કરડે તો શું કરવાનું? મોરબાની થન ગટ કરે મન, મોરબાની થન ગટ કરે. કેવું મસ્ત ગીત હે નહીં? એવું જરૂરી નહીં કે મન મોર બનીને થનગાટ કરે. અમુક તારા જેવા હોય જેનું મન કાગડો બની કકરાટ કરે. હા બ્રોનેલા, હા બોલ. હું એક સવાલ પૂછું ને એનો જવાબ આપો. આપુસ. એક દરિયો હોય અને એના વચ્ચે એક હોડી હોય. એમાં હું, તમે અને તમારા મમ્મી હોય. હું આઉટ નહીં. પણ આપણો તો ખરો. ના, હું આઉટ નહીં. પણ આપણો આ તો ફસાવાના ધંધા માર કરવાના થતા જ હું નહીં. કહું વાત તો હું આઉટ સાંભળો. નહીં. આમ જો નાલા, આમાં શું લખેલું આવ્યું છે? શું લખેલું આવ્યું હે? એક ગધેડો એની આખી જિંદગી એક જ ગધેડી હંગાત કાઢી નાખે. એટલે જ તો એને ગધેડો કહેવાય છે. હાલો, આજ રાતે જ મને એક સપનું આવ્યું હતું શું સપનું આવ્યું તું? કે તારા લગ્ન છે ને બીજા કોક હંગાત થતા હતા. હાય હાય, તો હું બહુ રોતી હશું ને. તારી તો ખબર નહીં મને, પણ તારા લગ્નમાં હું બહુ ખુશ હતો. હા બ્રોનેલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, બસ બહુ થયું હવે. હવે મારે હે ને તારી જોડે છૂટાછેડા જોવે. હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. શું કરો લા તમે? તે જ તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો હો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું. આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં, તમારો છે. બ્રોનેલા, હા બોલ. હું 2 કલાક માટે બહાર જવું તો તમારે કઈ જોઈએ હે? બસ મારા માટે તો એટલું જ કાફી છે. આમે ડાયા માણસ કરતા ગાંડા માણસ બહુ સારા. વાહ, પોતાની જાતે જ પોતાના વખાણ કરે. ભાવેશ, એક વાત કહું? હા બોલ ને. મને તો એવું થાય કે આવતા જન્મમાં હું તમારી પત્ની બનું. બસ આ જન્મમાં જ હું થાકી ગયો, હવે નહીં.
આ એક જ બહુ છે. કામ કરી કરીને કંટાળા આવે તમારા. મમ્મી તમે જે કર્યું ને એ સારું જ કર્યું છે. એને સબક શીખવાડવાની જરૂર જ હતી. અને તમે ચિંતા ના કરતા બહુ. હોઈ જાઓ શાંતિથી તમ તાર. સારું હો, હું એ ફોન મૂકું, મારે કામ છે થોડું. શું થયું? કઈ નહીં, શું થાય? જે મારા ઘરવાળા હંગે દુશ્મની કરે ને એને મારા ઘરવાળા આજીવન યાદ રહી જાય ને એવી સજા કરે છે. તો મેં તારા ઘરવાળા હંગાત ચાલો દુશ્મની કરી. આ તમે પૂછ્યું તને ખાલી. આમે તને બાજા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે છે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે છે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે છે ને વગર કારણનું રિહાવું પડે છે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે છે. તમારે પડે છે? પાડી જો લો. જો ને લા, આ ડ્રેસ લાંબો નહીં લાગતો? ડ્રેસ નહીં લાંબો, તું ઠીંગણી છે. સાચું કહું, મને એવું થાય છે કે તમે બોલતા જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ, સાંભળતો જ જાઓ. મારી વાત તો તમારે સાંભળવી જ પડશે. અરે બસ કર મારી માં, તારી વાતો સાંભળી સાંભળીને તો હવે મારા કાન ફાટી ગયા છે. મારી વાત છે કે મને સાંભળવી જ પડશે. સાંભળ ને પારો, હા બોલો. તમે છોકરીઓ હારો પતિ મળે એના માટે શું શું કરો? અમે 16 સોમવારનું વ્રત રહીએ અને મહાશિવરાત્રીનું વ્રત રહીએ. અચ્છા, અને તમે? અમારે તો છોકરાઓને તો શું કરવાનું હોય, ગામડે જે 2 વીઘા જમીન છે ને એ વેચીને છીટીને 10,000 ની નોકરી જતું રહેવાનું. હા, અત્યારની છોડીઓને આવું જ છે, સિટીમાં રહેવું છે. જોજો લા, કરંટ ના લાગે. હવે તારા હંગાત લગન થયા, આમથી મોટા ઝટકા શું લાગે માણસને? હેલા, હા બોલ. તમને ખબર હે કાલ રાતે તમે ઊંઘમાં બડબડ કરતા હતા? રાતે જ બોલવું પડે ને, કારણ કે દાડે તું બોલવા નહીં દેતી. સાંભળો ને લા, હા બોલ. આ વખતે નવરાત્રી હું કયા કલરની ચણિયા ચોરી લઉં? લાગે તે અંબાલાલ કાકા સાંભળે નહીં લાગતા. ચમ? અંબાલાલ કાકાએ આગાહી કરી કે આ વખતે તમારે ચણિયા ચોળી નહીં, રેનકોટ લેવો પડશે. વરસાદ પડો ને બહુ ફૂલ ફાસ્ટ. આવું થોડું ચાલતું હોય. હેલા સાંભળો ને, હા બોલ ને. જો ભગવાન તમને પ્રસન્ન થાય અને કંઈક માગવાનું કે તો તમે શું માગો? હું તો ભગવાન જોડે એટલું જ માંગુ, ભગવાન આની બકબકથી છુટકારો પાવજે. હે ભગવાન, આમને બેરા કરી નાખજે. ના હો ભગવાન, આનું ના માનતા. થોડા નજીક આવો, હજી થોડા નજીક આવો, થોડી સ્માઈલ કરો. જોયું ને, હું આવી જ રીતે તમને મારા ઈશારા ઉપર નચાડું છું. કે अर्ज किया है, अगर मेरे पास मुमताज होती तो आज गली गली में एक ताजमहल होता. તાજમહેલ પછી બનાવજો. ઘરમાં જાજરું બગડ્યું ને એ રિપેરિંગ કરાવવાનું કરો સના મના. હવાર પડી નહીં કાકા ઘરના લોટા લઈને દોડો. શું આ ખાવાથી તને પેઢામાં દુખાવો થાય? હા, તો શું તેલ પીવા ખાય છે? આપણો નલા, આપણા બાજુવાળા ભરતભાઈ છે ને એમની બૈરી ચા પીતા પીતા મરી જઈ. ના હોય. હા સાચું કહો, ચા પીતા પીતા મરી જઈ. ક્યાં જાઓ તમે? ભરતભાઈ પૂછવા કે કઈ કંપનીની ચા પીવી. આમ જો નલા, આ રીલ કેટલી મસ્ત છે. હા તો મેં જોઈ. એકવાર વધુ નતા જોઈ શકતા? હવે તું રહેવાની જ નહીં ને, હવે તું મારી પિયર જતી અલ્યા, રહેવાની પણ વાત તો છું. નહીં હા પર મારે મેં કીધું ને તમને, આજ સોરી બોલો ને કાલ તો હતા ને એવા ને એવા થઈ જાઓ. કોઈ મારી દિવસ વાત તો સુધરવાનું નામ લીધું તમે? મારી વાત તો સાંભળ નથી તું. હા પર મારે તમારી વાત. આપણને પણ મારી વાત સાંભળ. આ તારી બેગ અહીં પડી છે, ઈ લઈ જા. હમણાં પાછી તું પાછી આવી જવાની, મારી ઊંઘ બગાડીશ. ઉપર હવે જા. અલા આમ જો તો ખરે, સરકારે મંગળસૂત્ર ખેંચવાવાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે છે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી જાય, ઈ નહીં દેખાતું તને? હું તને શું સમજાવું છું, તું શું સમજે છે? મને કાયમ એક જ વસ્તુ થાતા કરે છે કે હવે તું પહેલા જેવી નહીં રહી. હા, ફેર એન્ડ લવલી પતિ જેમાં મારો શું વાંક?
ફેર એન્ડ લવલી ની વાત કરતો નહીં, તારા સ્વભાવની વાત કરું હું. શિયાળામાં સ્ત્રીની જિંદગી જણ થઈ જાય. પહેલા ઠંડીથી બચવા ગરમ ગરમ ચા બનાવો અને પછી એ જ ઠામણા ઘસવા ઠંડા પાણીમાં હાથ નાખો. યાર આ મારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. આજે છે ને બહારનું ખાવાનું જ બંધ કરી દેવું પડશે. હા યાર સાચી વાત છે, મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. હું મારા માટે ચા બનાવવા જાઉં, તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. કાળી પડી ગઈ. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચૂંદો થઈ ગયો. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન બાવલાભાઈ તમને હે, તમારી પત્નીનું રહન સહન કેવું હે? રહનમાં તો એ બહુ મસ્ત છે, પણ સહન એ કોઈના બાપનું નહીં કરતી. ઘરી જા, મય ઘરી જા. મારે એકલાને સેલ્ફી લેવા દેતા નથી. સાંભળો નલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ, આને સહન કરતા કરતા જે માણસે 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય? હેલા, હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણસ 3 શું 5 દેશ ફરી શકે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણસની હાથ ડીમાર્ટમાં જ પડી જાય. હા બ્રનલા, આપણે નવી ગાડી લઈ લે, સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે છે. ઓકાત હે? લઈ દો હેડો. પેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય, અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર ગયો હોય. હેલો, ક્યાં છો? જે માણસના લગ્ન તારી હંગત થયા હોય ને ઈ ચા હોય નરકમાં. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડીયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા મારાથી ભૂલ થઈ જઈ છે. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો. જો આ રીતે ગૂગલમાં બધું જોઈ લેવાનું. ઓકે? પપ્પા, હા બેટા, ભેંસને સિંગડા હોય? જાતે જોઈ લે. અરે પણ મેં અહીંયા જા જોવાનું કીધું, મેં તો ગૂગલમાં જોવાનું કીધું હોય. માર માર કરતી હોય કાયમ. હેલા, મારી સામે તમને કોઈક પ્રપોઝ કરે તો તમે એને શું કહેશો? કઈ નહીં. શું કે હું પરણેલો છું, મને પરેશાન ના કરશો, કારણ કે હું પહેલેથી જ બહુ પરેશાન છું. હેલો વકીલ સાહેબ, મારે મારા પતિ જોડે ફરીવાર લગ્ન કરવા છે. અરે બેન, પણ તમે હજી અઠવાડિયા પહેલા તેમની જોડે છૂટાછેડા લીધા છે. પણ એમને છૂટાછેડા લીધા ને પછી તો એ બહુ ખુશ દેખા છે. એ મારથી સહન નહીં થતું, એટલે મારે ફરીવાર લગ્ન કરવા છે. બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે, કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કંઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોત, એ માણસમાં બુદ્ધિ જ હોત, તો એ માણસ લગ્ન કરત ખરો? પાગલ, તને ખબર? કાલ તું ઊંઘમાં મને ગાળો બોલતી હતી. એ તમારો વેમ હે. શું એમ? કે કાલ હું ઊંઘમાં હતી. અલા, આમ જુઓ તો ખરા, સરકારે મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા કરી. ખાલી મંગળસૂત્ર ખેંચવાની 3 વર્ષની સજા? આ તને ઈ દયા આવે હે મંગળસૂત્ર ખેંચવા વાળાની? આ મંગળસૂત્ર પહેરાઈને અમે આજીવન કારાવાસમાં આવી ગયા, ઈ નહીં દેખાતું તને? તમે બધા બૈરાઓ પતિઓને હેરાન કેમ કરતા હો? અમે જો બૈરા તમને હેરાન ના કરીએ ને તો તમે લગન ને સારી વસ્તુ સમજીને તમે તો બીજી લઈ આવો. ખબર હે તમને?
એકથી કંટાળી બાપા. સાંભળો નલા, હું તમને એક સવાલ પૂછું. પૂછ ને. તમે તમારા જીવનમાં અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ કઈ કરી? અમારી હામું જોઈ રહ્યા હો, જવાબ આપો ને. જાણે પૂછે ને તાણે બાંકાની જેમ હામું જોઈ રહ્યા હોય. હવે તમે કઈ પ્રશ્ન નહીં પૂછવા જાઓ. મને બહુ જ માથું દુખે હે, મને બીક લાગે હે કે મને ક્યાંક બ્રેન ટ્યુમર ના થઈ ગયું હોય. ના થાય બકા, કારણ કે બ્રેઇન ટ્યુમર થવા માટે પેલા બ્રેઇન હોવું જોઈએ ને. મન તો મારું એવું કરે છે ને કે 2 કરોડમાં શ્રીદેવીની જેમ આમને કોકને વેચી મારું, પણ પછી વિચાર આવે છે કે આમને ખરીદશે જ કોણ. આપણો હલા આપણા બાજુવાળા હે ને કમુરતા હે તો લગ્ન કરે લો. આ તેમાં શું ફરક પડે મુહૂર્ત હોય કમુરતા હોય? મુહૂર્ત તો જોઈ જ પડે ને. ચમ તો મુહૂર્ત તમે જોઈને જ જાય હતા તમારે તા. શું કાંદા કાઢ્યા અમે? જો નલા આમને મને કેવી કોમેન્ટ કરી હે, કાળી શું એટલી બધી કાળી લાગુ? ના ના, કોણ કે એવું? આ તો થોડું અંધારું હોય ને તાણ તું ઓછી દેખાય, બાકી એવું કઈ નહીં. પારુલ, હું તને જાણે જોવા આવ્યો, તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા. શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચંપાડી. પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મારચા તમને હસવત દેવાના હતા. પહેલા બૈરાઓને એક જ ઉપાધિ હતી કે હવારે ને હાજે સનું શાક બનાવીશ, અને હવે એક નવી ઉપાધિ આવી કે આજે ઇન્સ્ટાગ્રામમાં ચાઈ રીલ મૂકીશ. સાંભળો નલા, હા બોલ ને. આજ મેં એક નવી ડીશ બનાવી છે, તે ચાખીને કોને કેવી બની છે? દેખાય છે તો મસ્ત, ચાખીને જોઈએ. એકદમ મસ્ત. સાંભળો નલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા, બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. આલો વાંચો, શું હે આ? મારી દુઃખ ભરી કહાની. તો આમાં કઈ સમજાય એવું તો હે નહીં. મને ખબર જ હતી કે તમને મારું દુઃખ ક્યારેય નહીં સમજાય. તને મારી કોઈ દિવસ કદર જ નહીં થઈ. હું કેટલું બધું કરું તારા માટે. હજી તો હું તારા માટે તાજમહેલ બનાવવાનું વિચારી રહ્યો હતો. હે ક્યારે બનાવવાના હોય? ક્યારે બનાવશો કોને? બસ તું મરે ને એની જ રાહ જોઈ રહ્યો. સાંભળો નલા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર હે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, હેલા તમને ખબર હે લગ્ન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગ્ન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. બિચારી આખો દિવસ કામ કરે છે. લાવ આજ તો એ ખુશ થાય ને એવી વાત કરું. પારુલ, શું હે? જે કરતા હોય કરી કરો, સાના માના કામ કરવા દો. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હેલા તમને ખબર હે લગ્ન પહેલા છોકરીઓને કોઈ જાતની બીમારી હોતી નહીં, અને લગ્ન પછી આ બીમારી તે બીમારી, ગોળી ઉપર ગોળી, ગોળી ઉપર ગોળી, આ જ કરવાનું. તો શું? તો શું એનો મતલબ સમજાય તમને? શું મતલબ થાય એનો? આ સાસરું રહ્યો ને ઈ જ બીમારીનું ઘર હે. પારુલ, સાંભળે હે? ના, હું તો બેરી હું, મને ક્યાં સંભળાય હે? મારા બાપાને નહીં સંભળાતું, મારી માને નહીં સંભળાતું, કોઈને સંભળાતું નહીં. સંભળાય છે તમારા ઘરવાળાને સંભળાય, તમારી માને સંભળાય, તમારા બાપાને સંભળાય, તમારા આખા ખાનદાનને સંભળાય, તમારા ભાઈને સંભળાય, બધાને સંભળાય, તમારા ભાઈબંધોને તો વગર કીધે સંભળાય.
સાંભળો નાલા, શું એક પત્ની પોતાના પતિને લખપતિ બનાવી શકે? હા બનાવી જ શકે ને, પણ એના માટે હે ને પેલા પતિનું કરોડપતિ હોવું બહુ જરૂરી છે. બીજા રસ્તા પણ હોઈ શકે. સાંભળો નાલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. યાર પારુલ મને 2 દાડે પાતળા પાતળા ચાળા થાય. હા તો થવા દો ને, તમારે ચાય ને સાણા થાપવા હે. પારુલ તને ખબર છે કાલ તું ઊંઘમાં મને ગાળો બોલતી હતી? એ તમારો વેમ હે શું એમ? કે કાલ ઊંઘમાં હતી. મિત્રો હું છું તમારો હોસ્ટનો દોસ્ત ભાવલો ભમરાળ અને આજે હું તમારી બધાની સમક્ષ એક વાતનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું કે આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારી પત્નીના કારણે છે. જો એ ના હોત તો હું આજે જ્યાં છું ને એના કરતા ઘણો બધો આગળ હોત. હા આના લીધે જ હજી જઈ રહ્યો. આ છે પેલું વજન કહેવાય ને એ યાદ છે મને દોડવાની ગઈ. હે પપ્પા, હા બોલ બેટા. પિક્ચરમાં જીવનમાં શું ફરક? બેટા પિક્ચરમાં લગ્ન થાય ને એટલે પિક્ચર પૂરું થઈ જાય અને માણસના જીવનમાં લગ્ન થાય ને પછી જ હાજુ પિક્ચર ચાલુ થાય. હા પછી આમ ફાઇટિંગ ને બાઇટિંગ ને બધું પછી આવે જીવન. ભાવેશ, મને ઘણા ટાઈમથી એક વિચાર આવે છે શું? કે આપણે હે ને બેંકમાં એક સેવિંગ ખાતું ખોલાવવું જોઈએ. તું કઈ વધવા દે હે પગારમાં હી? સેવિંગ ખાતું ખોલે શેના માટે? સેવિંગ ખાતું ખોલાવાનું કઈ હોવું તો જોવે ને, વધવું તો જોવે ને કઈ. એટલે હું નહીં વધવા દેતી. આ તો તું જ ખર્ચા કરે હે, હું તો ચા ઘરમાં હોઉં છું. બ્યુટી પાર્લર ને ફરવા જવું ને, પિક્ચર જોવા જવું ને, ખાવા જવું ને, વધવા તો દેતી નહીં. સેવિંગ ખાતા ખોલાવા હે. ભાવેશ, દરવાજો કેમ બંધ કરી દીધો? અલી મોટી તું આખો દાડો કામ કરતી હે ને મારે જોવાતું નહીં ને એટલે. કોઈ તો ટાંપુ ટયું કરાવે કે લે તને ટાંપુ કરાવે, આ તો દરવાજો બંધ કરીને અંદર જતા રહે. હા તે જ કરવાનું હોય નકર તું મારી જોડે કરાવરાવ. અલ્યા ભાઈ મૂક ને હવે, જાણે હોય તાણે ફોન કરતો હોય. હારું આ તારા ભાઈને કંઈક સમજાય ને, જાણે હોય તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જો 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં ને ભૂલમાં. અલા ભોંડો, એને તમારા પ્રત્યે પ્રેમ બહુ હે ને એટલે લાગી ગયો હશે. તો આવો પ્રેમ તાર બેનને કે ને બતાવે કોક દાડો. પ્રેમ હશે એવો કેવો ભૂલથી નંબર લાગી જાય. હું તો કંટાળી જઈ હું તમારેથી. હા તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ, અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા આવતો એટલે હું છૂટું. ઓહો હો હો, એમ કઈ હું સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તે બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું કોરી શું કરો હો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો હો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય, સાના મને પૈસા આપવાનું કરો. હા તે એમ કઈ તને થોડા થઈ સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું હોય? આ તો એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીતું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટાછેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી.
માર નહીં જોતા સીધા સીધા. હોશિયારી મારે હે કંટાળી ગઈ હું અમે અહીં કંટાળી ગયા તારે હીનું શું ભાવેશ હું રક્ષાબંધને રાખડી બાંધવા જઈ હતી ને મારા ભાઈ ને તો મને જો હોનાની ચેન આપી ગિફ્ટ માં. ચેન હાસ તો જુઓ તો. તારા ભાઈએ હાસ તો લો. કનો બૂચ મારીને આયા જો જોયું ને મારા ભાઈ તમે કાયમ આવું કરતા હો હે. આવું કહેવાય મારા ભાઈને બિચારા એક તો આપ્યો ને. તારા ભાઈ હોના કોકનો બૂચ માર્યો ને કાં તો પિત્તરની હશે. ચાય પિત્તરની નહીં આર્યું જો બિલ પિત્તરની હશે. આમ જો 1,00,000 ને 1,000 નું હે. 1,00,000 ને 1,000 નો હોનાનો દોરો તારા ભાઈએ તને આપ્યો. હું એમની એક ને એક બેન હું તો મને એટલું ગિફ્ટ માં ના આપે રહ્યો બિચારો. અલી મોટી હજી કાલે જ 1,000 રૂપિયા માં જોડે ઉસીના લઈ ગયો ને પેટ્રોલ મેં ભરી આલ્યું બાઈક માં. 1,00,000 ને 1,000 રૂપિયા લાયો છે. ઈ હે ને હું તમને એક વાત કહું. હા બોલ. આપડા 1,00,000 રૂપિયા જમા નતા હોનીન ત્યાં. ક્યાં હોનીંદા? વિનાયક માં. હા હા તો પછી હે ને એને 1,000 રૂપિયા આમ બોર્યા અંદર અને મારા 1,000 મારા હતા. હું કહું ને બૂચ માર્યો હશે કોકનો મારો જ બૂચ મારાનો. તારો ભાઈ એક નંબરનો કરું બાજ છે. પણ આપી દેશે રે મને કે હું તમને દીદી આપી દઈશ તારા તો પણ હું ના એના માટે તો ભેગા કર્યા હતા. તારા ભાઈએ તને 5 ચીના આલ્યો ને બધા પૈસા મારા તો ના લે પાછા. આ ગિફ્ટ તો મારી થઈ ને તો પછી ના એવું થોડું ચાલતું હોય એને મને આપી હે વાત કરે. પણ પૈસા તો લાખ મારા જમા પડ્યા હતા ને 1,000 મેં આપે તો ઈ જ કરીને પાછું આલ્યું ને. પણ અત્યારે હાલ ઈના નામનું બિલ હે ને એના નામનું હે પણ મારા પેલા પૈસા પડ્યા હતા ઈનું શું તમે ઈ પાછા ચાણા છે ઈ રહ્યું. ઈ આપ દેશે 6 મહિનામાં કાં તો ઈન પગાર આવશે ને એવું આ સુધી 1,000 500 500 200 200 ના રિચાર્જ મારા પૈસે કરાવે શું આ મારા પાછો વેચવા જવા પડશે મારા પૈસા માં હું છોડી માટે ફેરું કરતો તો તારો ભાઈ બધું બૂચ મારે મારે છોડીને મામેરું નહીં ભરે મારો દિયોર. અલા ભોડો આવું શું કરો તમે બિચારા આટલું મસ્તી આપ્યું ને તમે આવું બધું બોલો ને. હા તમે આખા પરિવાર વાળા આખા ગામના બૂચ જ મારતા ફરો. લાવ હવે હે ને તો ઈ તમને આપી દેશે. ના ભાઈ ના લઈ તું આ હું પાછું જમા કરાય ભાઈ મારા ખાતામાં લાખ જમા કરી દો ને 1,000 રૂપિયા મને પાછા આલો. તો મારે શું રે રક્ષાબંધન ની ભાઈ ગિફ્ટ તો તારા ભાઈ જોડે મારે શું હે એમાં. તારા ભાઈને ફોન કર કે લાય મને કઈ ગિફ્ટ માં હાલ વાચારી મારે હે. હેલો ભાઈ આમને તો હોનન ચેન લઈ લીધો. હા તે લઈ જ લે ને મારા પૈસાનો હતો અને બૂચ મારું તું ગમે તેના હોનીન તા મારું નામ આલે લઈને બધું લઈ ના લે મારું. જોઈ રહ્યો એવું બોલ્યો કે હે ને તમ તાર લઈ લે દે કે હું ફરીવાર બીજો લઈ આપ. તાંબુરો હાલ હે ઈ મારું લઈ જાય ને ભાઈ બીજું લઈ આપીશ. હા રે અરે તું મારા ઘર બાજુ આજુબાજુ ફટકતો નહીં ને ધોકો લઈને મારવા પડી પાછો પડી. તું મૂકી દે અત્યારે મૂકી દે. હા ભલે લઈ જતા. આખા ગામના બૂચ મારું બધાય. એને કીધું મને કે લઈ લે દે હું તાંબુરો બધું કઈ ખાવાના પૈસા મારી જોડે માગે. જો હોશિયારી મારે આખો દાડો નકરો મોબાઈલ લઈ લઈને બેહી રહો. આપણા બાજુમાં જો આપણી બાજુવાળી પાડોશણ છે ને એને એના ધણીની બધી ખરાબ આદતો બદલી નાખી. તું કાયમ આ બાજુના પાડોશીનું જ ચમ જોવે આ બાજુનું જો ને એમને એમની બૈરીને જ બદલી નાખી. આ બાજુવાળાએ આમ કર્યું આ બાજુનું જો બૈરી થોડી બદલાતી હોય. હા તો પણ એને બદલી હે તું એ બાજુનું જો આ બાજુનું જો ને. પારુલ તને હું એક વાત પૂછું. હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે. અલા ભોડાઈમાં મારો વાંક નહીં તો અમારી જીભ જ એવી છે. તમે કહેતા હો તો કપાઈ નાખી દો. ના તો ના ના બાપા તું પાછી હમણાં કઈક નવું પાછું બોલીશ ને મારા બાજવાનું થાય. એમાં હું મારો વાંક. ના ના અલી તને ચા ખબર હે હું ધારું નહીં કરી શકું. હું જારી કર્યું 3 દાડે તને કબજિયાત થઈ મટાડીને બતાવીને પેલા 3 દાડે નકરી પાદીને ઘર ગંધાય આખું નકરું. ઘરમાં રે એવું નહીં રાખ્યું છે. પારું પેલું મારું પેન્ટ ચાજ્યું. કયું પેન્ટ? પેલું ફંકી હતું ઈ જે ટીંડાણે ફાટેલું હતું ઈ? હા ઈ ફાટેલું નતું ફંકી હતું. અલ્યા મને એમ કે ટીંચણે ફાટી ગયું તે મેં કાપીને ચટો કરી નાખ્યો. 1500 રૂપિયાનું પેન્ટ હતું ઈ ફંકી લાયો તો. પણ તમારે મને કહેવાય નહીં. પણ બુદ્ધિ ના પહોંચે હારી નાખ્યું પેન્ટ. બેટા તારી મમ્મીએ મને હેરાન કરી નાખ્યો. પપ્પા જો તમે મારા મમ્મીથી દુખી હોય ને હા તો આ જ વાત તમે એકવાર ખાલી મારી મમ્મીને કહીને જોજો એટલે તમને દુઃખની સાથે સાથે દર્દ પણ મહેસૂસ થશે.
અલા મંગળવારના દિવસે દાઢી ના કરાય, શું થાય મંગળવાર દાઢી કરીએ તો? નર્કમાં જવાય. આ તો અત્યારે જાઉં સ્વર્ગમાં હું. તારા ભેગું રહીને કઈ સ્વર્ગની અનુભૂતિ નહીં થતી મને. હોશિયારી મારે. મમ્મી મેં બહુ મહેનત કરી હતી તોય મારું પેપર સારું ના જ્યું. અરે તું ચિંતા શું કરવા કરે બટા, આવી તો હિંમત થોડું હારી જવાય. પણ મમ્મી મેં આખી રાત જાગ્યું તું વાંચ્યું તું. આ તારી જિંદગીની છેલ્લી પરીક્ષા થોડી છે અને આ એક પેપર તારી જિંદગી નક્કી કરવાનું છે. હજી તો હે ને ઘણા બધા પેપરે આવશે અને પરીક્ષાએ આવશે, આમ થોડી હિંમત હારી જવાય. પણ મમ્મી હવે મારું આ પેપર નહીં સારું જ્યું ને તો મારું આખું રિઝલ્ટ બગડી જશે. પણ તું આટલી બધી ચિંતા શું કરવા કરે હે? અને હે ને અમે તને કશું નહીં કહેવી, ઘરમાંથી કોઈ તને કશું નહીં કહે. બસ ના મારા પપ્પા આવશે ને તો મને મારશે, મને બહુ બીક લાગે મમ્મી. તાર પપ્પા તને કશું કહેશે નહીં અને તાર પપ્પા મારે છે ને હું એમની જોડે વાત કરી લઈશ. કરીશ ને મમ્મી? હા હું તાર પપ્પા જોડે વાત કરી લઈશ. ક્યાં હો તમે? બસ આખો દાડો હે ને દુકાને પડ્યા રહો તમે. તમને ઘરની જરાય ચિંતા હોય હે? આખો દાડો મારે જ બધું સંભાળવાનું. આ તમારી હિમાની આ કેવું પેપર આપીને આવી છે અને અમે કહીએ કે આને થોડું કડક કરો તે કે સમજાઈ લેશું કે આખો દાડો તમારી હિમાની ટીવી મોબાઈલ અને રખડવાનું, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. અને હું કંઈક કામ બતાવું તાણીને જોર આવે છે તોય તમે ઉપરાણું લેવડાવતા હો. હા અને હેને જો ઘરે આવો ને તાણીને હેને હરખી રીતે કડક રીતે 2 શબ્દો બોલજો અને હેને એમ થાય ને કે આને 2-3 ઝાપટો મારવી પડે એવી છે તોય મારજો. હોવે બધી પરણિત સ્ત્રીઓને મારે એક જ વાત કહેવી છે આજે કે વારે ઘડીએ તમારા પતિને એવું કહેવાનું બંધ કરો કે તમારામાં તો બુદ્ધિ જ નથી, તમને તો કંઈ ખબર જ નથી પડતી. કારણ કે જો એ માણસને ખબર જ પડતી હોય, એ માણસને બુદ્ધિ જ હોય, તો એ માણસ લગ્ન કરત ખરો?